મિત્રો હવે બટાકાને 50 દિવસ થવા આવ્યા હોય, તમારા 50 થી 55 દિવસનું જો વાવેતર થઈ ગયું હોય અને લાસ્ટમાં જો પોટાશ ચડતું હોય તો આ રીતના લિક્વિડ ફોસ્ફરસ કેમેરામેન તમને બતાવે છે 1 એકરમાં 1 લીટર જવા દેવાનું. આટલું પ્યોર આવતું હોય છે, તમે જોઈ શકો છો. આ રીતના અમે પોટાશને યુરિયામાં મિક્સ જવા દઈએ છીએ. આ પોટાશને યુરિયાનો ફેણ તમે જોઈ શકો છો. તો આ રીતના તમે પણ ચડાવશો તો સરસ મજાના બટાકા થશે અને ખાતરને ઓગાળવામાં પણ મદદરૂપ થશે. ખેડૂત મિત્રો, એ પણ તમને જણાવું. આ રીતના પેકિંગમાં આવતું હોય છે. કેમેરામેન મેહુલ બતાવે છે 35 કિલોના પેકિંગમાં. આ ફેન દેખાય પોટાશનો છે મિત્રો, એ પણ તમને જણાવું. અને આ રીતના મિક્સ કરી દેવાનું. યુરિયા પોટાશ અમે ભેગું ચડાવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું. અને બટાકું પણ મેહુલ બતાવીએ. નવેમ્બરના બટાકા આ ખેતરના આવા મારા થઈ ગયા છે. તમે અત્યારે જોઈ શકો છો. તો તમે પણ આ રીતના લિક્વિડ પોટાશનો યુઝ કરી શકો છો. અને આ રીતના પેકિંગમાં આવતું હોય છે 35 કિલોના, એ પણ તમારે ધ્યાનમાં લેવું. અને તમે પણ મારી જેમ લાસ્ટમાં પોટાશ ચડાવશો તો પોટાશને પણ ઓગાળવામાં મદદરૂપ થશે. પોટાશ બોલો તો એમઓપી, મ્યુરેટ ઓફ પોટાશ. તો ખેડૂત મિત્રો, હવે લાસ્ટમાં એક ફોસ્ફરિકનો આ રીતના ડોઝ લઈ લેશો તો તમારે પણ ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આવશે. અમે પોતે તો આ 50-55 દિવસના બટાકામાં પણ યુઝ કરીએ છીએ. હાલ આ ખેતરના 45 દિવસ થઈ ગયા છે મારે. બટાકાની સાઇઝ પણ મેં તમને બતાવી. 5-10 દિવસ પ્લસ માઇનસ ચાલી જાય, એ પણ તમારે ધ્યાનમાં લેવું. વિડીયો સારો લાગે તો બીજાને ફોલો કરી શકો છો ખેડૂત મિત્રો.